જો તમારી સાથે ડિજિટલ ફ્રોડ થયું હોય ને તો સરકાર તરફથી તમને 25,000 રૂપિયા મળી શકે છે। કેવી રીતે? ધારો કે તમારી ભૂલના લીધે કોઈ એપીકે ફાઇલ કોઈ અજાણી લિંક ઉપર અથવા તો કોઈને ઓટીપી આપવાથી ફ્રોડ થયું ને તો તમને સરકાર તરફથી 25,000 રૂપિયા અથવા તો 85% આ બેમાંથી જે પણ ઓછું હશે ને તે તમને આપવામાં આવશે। ફોર એક્ઝામ્પલ 50,000 રૂપિયાનું ફ્રોડ થયું તો તમને 25,000 રૂપિયા મળશે અને 20,000 નું ફ્રોડ થયું તો 85% હિસાબે 17,000 રૂપિયા તમને મળશે। આ કમ્પેન્સેશન છે ને તો તમને લાઈફમાં એક જ વખત આપવામાં આવશે। તેના માટે તમારે ફ્રોડ થયા તેના 5 દિવસની અંદર બેંકની અંદર એક લેખિત અરજી આપવાની રહેશે। આ નિયમ છે તે 1 જુલાઈ 2026 થી લાગુ થવાની સંભાવના છે। સરકાર પૈસા આપે છે એનો મતલબ એવો નથી કે કોઈ પણ એપીકે ફાઇલ કોઈ અજાણી લિંક ઉપર કે કોઈને પણ ઓટીપી આપી દેવો। આપણા પૈસા છે તે ખૂબ જ મહેનતથી કમાયેલા છે એટલે એના માટે એને સાચવી રાખવો પણ ખૂબ જ જરૂરી છે। આવી ઇન્વેસ્ટમેન્ટ સેફટી રિલેટેડ રીલ્સ માટે મારા પેજને ફોલો કરો અને આ રીલ છે તે તમારા મિત્રોને જરૂર ફોરવર્ડ કરજો।